અને ક્યાં નથી તો એ વિસાવદરના ગોપાલ ઇટાલિયા। બઝર વાગ્યું છે, ફરી એક વખત બઝર વાગતાની સાથે સૌથી મોટા સમાચાર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની એ જીત થઈ ચૂકી છે। ગોપાલ ઇટાલિયાની ત્યાં જીત થતાની સાથે ચૂંટણી કમિશનરે આંકડાઓની કરી એ સત્તાવાર જાહેરાત। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને 75,942 મત મળ્યા છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને 17,514 મતથી એ જીત મળી છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો જુવાળ ચાલ્યો। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,388 મત મળ્યા। કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5501 મત મળ્યા। કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી છે। હવે ગોપાલ ઇટાલિયાએ વિધિવત રીતે વિસાવદરના ધારાસભ્ય બન્યા છે। વિસાવદરમાં આ વખતે ભાજપનું કમળ ન ખીલ્યું, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનો સાવરણો ચાલ્યો। વિસાવદરમાં માત્ર ને માત્ર ઝાડુની કમાલ અને કમાલે જોવા મળી। 17,000 કરતા પણ વધુની મતોની લીડથી ગોપાલ ઇટાલિયાએ જીતી ચૂક્યા છે। દર્શક મિત્રો, હજુ પણ ગોપાલ ઇટાલિયાની જીતના કારણો એક બાદ એક કારણોની સાથે સાથે વિસાવદર વિસ્તારની અંદર કેવો માહોલ છે એ પણ બતાવવું છે। ગોપાલ ઇટાલિયાએ જીત બાદ શું નિવેદન આપ્યું એ પણ અમારે આપને બતાવવાનું છે, એટલે કે અત્યારે અમારી ચેનલ સાથે આપ જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા એક એક સબસ્ક્રાઇબ થકી અમે એ બુલંદ અવાજ બનવાના છીએ। તમારા અવાજ થકી અમે લોકો સુધી વિશ્વાસ સાથે લોકોની તમામે અવાજ, તમામે વાત અમે આ તમામ નેતાઓને પૂછવાના છીએ। સાથે જ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા એ જીતની સાથે સાથે એક તરફી માહોલ જે ગોપાલ ઇટાલિયા તરફ જોવા મળ્યો, એ માહોલ જોવા મળ્યો હતો, તેને લઈને અમે વાત કરવાના છીએ। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો।